છે? સૈદા મિસ એમને લેફ્ટ કરી નાખો. વિડિયો ચાલે કરે. બસ હવે દેખાય છે સ્ક્રીન બધાને? હા. ચાલો હું જેમને કહું આદેશ એને રીડ કરવાનું છે. ચાલો રેહાન પેલું જે છે એ રીડ કરશે. રેહાન અમીશ ચાલો પેલું રીડ કરો. the વાંચો beautiful ઝડપથી. picture. પેલું હવે પેલું તો વાંચું છું. હા વ્યવસ્થિત વાંચો ચલો. આ ખાલી જવાબ જ છે ને. બાકી બધાનું માઇક ઓફ. મેં શું રેહાન નું વાંચ્યું? માઇક નહીં. જવાબ જ છે રેહાન ને. નહીં, ક્વેશ્ચન વગર સીધો જવાબ આવે બેટા. Amish, the beautiful. બ્યુટીફુલ ક્યાં છે? Amish, beauty. WEHNT. પહેલા તો BOY બોય લખ્યું છે. ધ બોય વેન્ટ. પછી The boy WENT વેન્ટ. went. The boy went to ટુ to શું વચાય એને? CITY એટલે શું વચાય? જ્યારે હું વાંચું છું ત્યારે ક્યાં ધ્યાન હોય છે રેહાન? Amish, હું વાંચું જ છું આજે. હા તો વાંચો મિસ ઝડપથી. ચલ આમ એકવાર ગુજરાતીમાં કહી દઉં. શું કહું? મિસ ગુજરાતી બોલું મિસ હું. મિસ હું બોલું પેલા રોલ નંબર મૂક્યો તો 90. સિટી બસ. સિટી ટી મીટ ટુ મીટ. ટુ ધ મીટ બોય વેન્ટ ટુ સિટી ટુ મીટ. કે બોય કોને મળવા માટે સિટી એટલે શહેરમાં જાય છે? ચાલ શું જવાબ આવશે? ડી ડી નથી બોલવાનો, આન્સર બોલવાનો છે. આન્સર એક્ઝામમાં આડા અવળા હશે હો, આપણે આની જેમ નહીં હોય. મિસિસ સ્વીટી મિસ બરાબર. સિટી હા બોલો મિસ આગળના ડાબાને બોલા એક જ મિનિટ, એક જ મિનિટ. હવે રેહાન બેટા, જે લોકોને રીડ કરતા નથી આવડતું તો એ લોકોને દરેકને શું કરવાનું છે? જેટલું આવડે એટલું પોતે આપણે જે પાઠ ચલાવ્યો છે એ રીડ કરવાનો. થોડું થોડું રોજ રીડ આવી કરશો ને તો આવડશે. કિચનમાં બરાબર. ઓકે ચાલો બીજા અબ્દુલ્લા. બોલું અબ્દુલ્લા યસ. બીજું she gave me that rupees. વેરી ગુડ. તો મિસિસ મિસ સાત બોલું સ્વીટીએ શું આપ્યું? હા રૂપીઝ આપ્યા. ઓકે ત્રીજું સાદ. which word rhymes with રાઇમ્સ toffee? રાઇમ્સ. Rhymes with toffee. B rupee. રાઇમ્સ એટલે શું થાય સાદ? મિસ rhymes એટલે મિસ છે ને જે ઓલી રાઇમ એટલે શું? મેં શીખવાડેલું છે. બોલો આપણે જે છે એ શરૂઆતમાં જે શીખ્યું હતું એ જ્યારે રિવિઝન કરીએ છીએ બેટા ત્યારે બધું યાદ રાખવાનું છે. તો તમને ખ્યાલ આવશે ને. રાઇમ્સ એટલે શું થાય? હું અબ્દુલ્લા. શું કહું કોણ બોલે છે? ચલો કોને આવડે છે? 92 હા 92 બોલ બેટા. રાઈમ એટલે શું? કવિતા કવિતા. પણ અહીંયા શું છે? રાઈમ એટલે કે સરખા આવતા શબ્દો કે જેનું પ્રોનાઉન્સિએશન સરખું થાય. પોયમને આપણે કવિતા કહીએ અને પોયમને. પણ એની અંદર મેં શીખવાડ્યું છે કે દરેક લાઈનને અંતે જે છે એ સરખા આવતા શબ્દો હોય જેનું ઉચ્ચારણ સરખું થાય તો એને રાઇમ સ્કીમ કહેવાય. બરાબર. ઓકે ચાલો નંબર 4 નું કોણ બોલે છે? યસ રોલ કહું નંબર યસ કહું 86. 86 છે પ્રેઝન્ટ? 86 છે કે અમીશ નહીં? બોલો હા ચાલો ચોથો બોલો હા બેટા. ચોથું બોલો. Mr. Sweetie give a rupee to buy see a toffee. મિસિસ સ્વીટી બોલવાનું. બરાબર. MRS હોય ને હા તો મિસિસ બોલવાનું અને M અને S ખાલી હોય તો મિસ્ટર.
ઓકે વેરી ગુડ બેટા. તો હું કહીશ બેટા, મિસિસ સ્વીટી છે એ શા માટે પૈસા આપ્યા હતા, તો કે ટોફી લેવા માટે, ચોકલેટ લેવા માટે, બરાબર. ઓકે ચાલો પછીનું જે છે એ મને રોલ નંબર 129 કહેશે. 129 કોણ છે? જે ચાલો જયદ બેટા. હા આ પહેલું છે એ રીડ કરો. ઝેડ. ચલો ઝેડ, મારો અવાજ સંભળાય છે તને કે નહીં? હા સંભળાય છે ને? હા ઓકે ચાલો ઝેડ બોલશે ઝડપથી બેટા. WHICH બસ ચાલો. એમ નહીં બેટા, વિચ વર્ડ, વિચ વર્ડ. નથી આવડતું વાંચતા. ઓકે કાંઈ વાંધો નહીં બેટા, કાંઈ વાંધો નહીં. હા ચાલો રોલ નંબર 86 કોણ છે? બોલો મિસ. ચાલો 86 બોલો. બોલશે. પહેલું પહેલું હા પહેલું. which word rhymes to flower? C sour 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 ફ્લાવર અને શોર્ટ. ફ્લાવર અને શોર્ટ તો એ રાઇમિંગ વર્ડ છે. ઓકે ચાલો પછીનું સાદ બોલશે. હા બેટા કોણ બોલે છે? બોલું. હા બોલો. કેટલામું બોલું? word rhymes with did. ડેડ. મિસ કેટલામું બોલું? ત્રીજું. બીજું સાદ. બસ કોણ વચ્ચે બોલે છે? મારો ભાઈ બસ. બધાએ પોતપોતાના માઇક ઓફ રાખવાના છે. પેલા મને અબ્દુલ્લા બોલ્યો ને હમણાં, આ કોણે વાંચ્યું ડેડ વાળું? મિસ બેડ વાળું. ડેડ. હા રોલ નંબર 86 એ વાંચ્યું. ઓકે હવે સાત ત્રીજું વાંચ. હા મિસ. બીજું કોણે વાંચ્યું છે? મિસ બીજું અલ્પમાએ વાંચ્યું. ઓકે હવે ત્રીજું સાદ વાંચશે. ચલો. ઓકે મિસ. The toffee was dash a short. હા ટોફી કેવી હતી? ચોકલેટ શોર્ટ એટલે ખાટી હતી, બરાબર. ચોકલેટ ખાટી હતી. ઓકે ચાલો ચોથું જે છે અલીયમાફ વાંચશે. તો ખાલી જગ્યા was that વેરી ગુડ. dead. Follow ફ્લાવર. ફ્લાવર વેરી ગુડ. ખૂબ સરસ અલીયમાફ, વેરી ગુડ. ચાલો હવે પછીનું કોણ વાંચે છે? અબ્દુલ્લા. હા અબ્દુલ્લા. ઓકે ચલો. Which word rhymes with harp? D sharp. વેરી ગુડ. હાર્પ અને શાર્પ તો શું થાય? રાઇમિંગ વર્ડ છે અને એનું પ્રોનાઉન્સિએશન છે એ સરખું થાય, તો એના માટે એને રાઇમિંગ વર્ડ કહેવાય. ઓકે વેરી ગુડ. ચાલો એના પછીનું કોનો ટર્ન નથી આવ્યો? એક જ મિનિટ, પેલા ટર્ન નથી આવ્યો ને એને આપણે વારો લઈ લઈએ. કોઈ એવું છે કે જેનું ટર્ન? ઇમરાન. ચલો ઓકે ચાલો રોલ નંબર શું છે ઇમરાનનો? 100. હા બોલો. ચાલો કોણ વાંચે છે? Miss Riyan Khan. હા રિયાન ખાન. ચલો ચલો બેટા વાંચો. The ખાલી જગ્યા was sharp. નહીં બેટા બીજું બીજું અહીંયા જોર્યું બીજું. વિશે બીજું નડે છે. હા હવે આવ્યો. To which word rhyme with pin? Thin. પિન અને થીન. વેરી ગુડ. તો એ રાઇમિંગ વર્ડ કહેવાય. ચાલો હજી કોનો 100 રોલ નંબર કોણ છે? કોનો? મારો મારો સાદ. મારો વચ્ચે નહીં બોલ. સાદ વચ્ચે નહીં બોલ.
જેમનો વારો નથી આવ્યો એ પોતે જ બોલશે, બીજા કોઈએ નથી કહેવાનું. ચાલો, કોનો નથી આવ્યો ટર્ન? મારો તો નથી આવ્યો. હા, તારું નામ શું છે બેટા? મોહમ્મદ મહેંદી. હા, મોહમ્મદ મહેંદી. ચાલો, નંબર ત્રીજાનું મોહમ્મદ મહેંદી વાંચશે. The tarred થ્રેડ was thin. હા, શું આવશે? શું હતું? થ્રેડ એટલે દોરો. દોરો કેવો હતો? તો કે થીન હતો, પતલો હતો. બરાબર, ઓકે. ચાલ, હવે નંબર 4 જે છે રયાન ખાન વાંચશે. રયાન ખાન વાંચશે ચોથા નંબર ઉપરનું. ખાલી જગ્યા વો શાર્પ ફિન. વેરી ગુડ. શું શાર્પ? શાર્પ એટલે શું થાય બેટા? અણીદાર. અણીદાર. વેરી ગુડ. તો શાર્પ શું હતું? તો કે પિન. પિન અણીદાર. એટલે સોય. સોય જે હતી એ અણીદાર હતી. ઓકે, ચાલો, રોલ નંબર 86 વાંચશે હવે. એના પછીનું પાંચમું 86. બીજું વચ્ચે કોઈ નહીં બોલે. Hamish, the why તો ખાલી જગ્યા the desk wouldn't વુડન્ટ. wouldn't play. The wouldn't play. She harp. હાર્પ જે છે એ પ્લે થયું નહીં, મતલબ વાગ્યું નહીં. ઓકે, ચાલો, નંબર 6 ઉપરનું અબ્દુલ્લા વાંચશે. Hamish, હમ the boy gave away the desk. A harp. વેરી ગુડ. ખૂબ સરસ. અબ્દુલ્લા એટલું સરસ વાંચે છે. તો હાર્પ આવશે કે છોકરાએ શું પાછું આપી દીધું? તો કે હાર્પ. હાર્પ એટલે જે વગાડવાનું હતું એ. તો એ જે છે એ કઈ કામ ન આપ્યું એટલે એને પાછું આપી દીધું. ઓકે, ચાલો, હવે શરૂ થાય છે આપણા એવિલ વાળા પ્રશ્નો, રસોઈ વાળા. ચાલો, એ પહેલું જે છે સાદ વાત છે. સાદ. Hamish, ચાલો, પહેલું વાંચો બેટા. Hamish, the Maharaja of ખાલી જગ્યા ordered a hook dinner. યુજ She ડિનર. huge Miss Hoog લખ્યું છે આમાં તો. ન બોલાય એને યુજ બોલાય. Huge dinner. She Travancore. ત્રાવણકોર. તો ત્રાવણકોરના મહારાજા છે એણે યુજ એટલે મોટા ડિનરનું આયોજન, જમવાનું આયોજન કર્યું હતું. ઓકે, ચાલો, બીજું અલિયમાં. બીજું there was તેર વેર man મેની where man ખાલી જગ્યા ગેસ્ટ guest for the ડિનર. dinner. ઇમ્પોર્ટન્ટ. Important. વેરી ગુડ. તો શું કહે છે કે કેવા મહેમાનો આવવાના હતા જમવા માટે? તો કે ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વના મુખ્ય મહેમાનો જમવા બધા આવવાના હતા. ઓકે, ચાલો, હવે મને મોહમ્મદ મહેંદી કહેશે. મોહમ્મદ મહેંદી ત્રીજાનો જવાબ આપશે. Hamish, the ચલો. Maharaja was વોન્ટેડ the date of the ગેસ્ટ. will ગેસ્ટ શું આવશે જવાબ? be best dinner. ડિશિસ. બેસ્ટ ડિશિસ. શું કહે છે કે મહારાજા વોન્ટેડ ધ બ્લેન્ક ફોર ધ ગેસ્ટ. કે ગેસ્ટ એટલે કે મહેમાનો. મહેમાનો માટે મહારાજાને કેવી રસોઈ જોતી હતી? તો કે બેસ્ટ ડીશ એટલે સારામાં સારી જે રસોઈ હોય ને એ જોતી હતી. ઓકે, ચાલો, નંબર 4 જે છે એ મને કહેશે રયાન ખાન. રયાન ખાન છે. રયાન ખાન. ઓકે, ચાલો, ઇમરાન. ચલો, બોલો.
નંબર Then 4 the નું બોલ. Maharaja came. The cook was dressed, a busy with his work. વેરી ગુડ. તો જ્યારે મહારાજા આવ્યા ત્યારે કુક શું કરતો હતો? તો કે એના કામમાં મશગુલ હતો. ઓકે, ચાલો પછીનું આગળનું જે છે એ અબ્દુલ્લા. યસ. There were dates in the basket. B. Vegetable scraps. વેરી ગુડ. વેજીટેબલ સ્ક્રેપ્સ એટલે શાકભાજીના કટકા પડ્યા હતા બાસ્કેટની અંદર, બરાબર, ટોપલીની અંદર, જ્યારે મહારાજા આવ્યા ત્યારે. ઓકે, ચાલો હવે પછીનું કોણ વાંચે છે? અલિયમાફ. અલિયમાફ, ચાલો પહેલું વાંચો બેટા. ધ કુક. The કુક. vegetable in ખાલી જગ્યા log સ્ટ્રીપ્સ. ધ કુક કટ ધ વેજીટેબલ ઇન્ટુ ખાલી જગ્યા, કે જે રસોઈયો હતો અને વેજીટેબલ એટલે કે શાકભાજીને કઈ રીતે કટ કર્યા? તો કે લોંગ સ્ટ્રીપ્સ એટલે લાંબા કટકા કર્યા. ઓકે, ચાલો પછીનું જે છે મને કોણ કે છે? કોનો વારો? હજી નથી આવ્યો. 86 કે છે. ચલો 86 નું નામ શું છે બેટા? મિસ મારો 98 નો નથી આવ્યો. 98 નથી આવ્યો. ઓકે, ચાલો. હા, સુલેમાન. અને રોલ નંબર 98 નું નામ શું છે? 98. મારો 98 મિસ મેઘાણી મોહમ્મદ રીઝા. મેઘાણી મોહમ્મદ રઝા. ઓકે, ચલો પહેલા સુલેમાન બોલશે, પછી રઝા બોલશે. મોહમ્મદ રઝા, મેઘાણી. ચલો ત્રીજો સુલેમાન. સંભળાય છે બેટા મારો અવાજ? સુલેમાન, ચલો વાંચો. હા, વાંચો. એ સુલેમાન. ચલો તો વાંચો તો બેટા. એનું માઇક બંધ છે સુલેમાન. ઓકે, ચાલો મેઘાણી મોહમ્મદ રઝા વાંચશે. મિસ થર્ડ ને હા. the cook added ખાલી જગ્યા કડ. શું લખ્યું છે? curd to the કરી. curry. વિપ્ડ. કેવું દહીં છે? કેમ થાય મિસ? सबको मेरी तरफ से हैप्पी न्यू ईयर. સાદ હવે તારે જે છે એ લેફ્ટ થવું છે. તે ત્રીજું વાંચ્યું બેટા, તો એમાં વિપ્ડ તો આવે. શું? હા, કેવું દહીં છે એ નાખ્યું અંદર કઢીમાં? તો કે વિપ્ડ એટલે હલાવેલું. કેવું? હલાવેલું. ઓકે, ચલો મોહમ્મદ રઝા. મેઘાણી મોહમ્મદ રઝા મિસ સિવાય બોલો. કોઈનો બીજાનો વારો બાકી રહી ગયો છે? ના મિસ. નો વે. ચાલો હવે પછી મિસ 93 મિસ ને કેટલી વાર નથી બોલ્યો. હા, સાદ વચ્ચે બીજું બોલે છે એનું કઈ નહીં. સાચી વાત. ચાલો સાદ, ચાલો બોલો. છઠ્ઠું ને ચોથું બેટા. the cook pureed a ફોર. poured a few spoonfuls of dash coconut oil. વેરી ગુડ. સ્પૂનફુલ્સ એટલે શું? ચમચા. કે કુક હતો એને કેટલા ચમચા જે છે શેના ચમચા નાખ્યા અંદર એવિલમાં? તો કે કોકોનટ ઓઇલના એટલે નારિયેળના તેલના ચમચા નાખ્યા. બરાબર. તમે છે ને એકવાર આ રસોઈ મમ્મીને કેજો બનાવે, તમે કેજો કે આ નાખવાનું, આ નાખવાનું, એવું તમારે કહેવાનું. અને તમારા મમ્મી જે છે એ આ રસોઈ બનાવે. તમે એવું કરજો એકવાર. કે હું છે એ નવી રસોઈ તમને શીખડાવું એમ કહીને તમારે શું કરવાનું કે ચોપડી લઈને બેઠી જવાનું. પછી
પેલા આ નાખવાનું પછી આ નાખવાનું કેમ જે છે એ રસોઈયાએ બનાવ્યું હતું એને વિચાર કરીને એવી રીતે તમારે છે એ રસોડામાં જઈને મમ્મીને કહેવાનું કે ચાલો હું તમને કહીશ એ પ્રમાણે તમે બનાવજો રસોઈ, બરાબર? એવું એકવાર તમે કરજો, પછી એવી બનાવજો કે કેવું લાગે છે ટેસ્ટમાં. પછી મોટી હોટલ ઓકે. ખોલવાની. હા બેટા, હોટલ થોડી ખોલવાની હોય, આપણા ઘર માટે એકવાર ચાખવા માટે બનાવવાનું. એવિલની હોટલ થોડી ખોલવાની હોય. ઓકે ચાલો અબ્દુલ્લા, નંબર 5. અબ્દુલ્લા, એને પછી ચાલો નંબર 5. હા, કરી લીવ્સ. કરી એટલે કઢી, બરાબર? કે શેનાથી એને હવે હું વાંચું ડેકોરેટ છું કરી ડીશ? હા, શેનાથી ડેકોરેટ કરી? તો કે કરી લીવ્સ એટલે કે મીઠા લીમડાના પાનથી. ઓકે ચાલો પછીનું કોણ વાંચે છે? હું વાંચું મિસ. નામ 99 નામ નંબર બોલવાનું બેટા. ઇમરાન વાંચે છે? અલકમા મિસ. હા, કોણ અલકમા વાંચે છે? વાંચું. અલકમા. અલ્કમા. ઓકે ચાલો હા. વાંચો. The cook made a fast of dust. The પેસ્ટ ઓફ ડેશ. Fast of dust. હમ The coco- coconut કોકોનટ green chili, ચીલીઝ, ગ્રીન chilies ચીલીઝ, and garlics. ગાર્લિક. તો Garlic. પેસ્ટ જે છે, પેસ્ટ એટલે ચટણી. ચટણી મતલબ બધું મિક્સ કરે ને મસાલાના, તો એ જે છે તેમાં શું નાખીને કટ કર્યું Coconut અને green પેસ્ટ chilies બનાવી? તો કે and કોકોનટ garlic. ઓઇલની, કોકોનટ એટલે નારિયેલ, પછી ગ્રીન ચીલી લીલા મરચા અને ગાર્લિક એટલે લસણ. તો એ બધું નાખીને પેસ્ટ બનાવી અને પછી એ જે છે એ એવિલની અંદર નાખ્યું. ચાલો હવે પછીનું જે છે એ મને હા આ સુલેમાન મિસ તો અઠાણું બોલું. ચેટ બોક્સમાં મને હમણાં The કોઈ cook સવાલ was પૂછતા નહીં. કોણ એવું લખે છે? સુલેમાન તો હાલ Abbas Farista. ભાઈ એવું નથી લખવાનું હો, આડું કોઈએ કાંઈ તે. કોઈએ કાંઈ લખવાનું નથી. મને અહીં દેખાય જ છે બધાને. રોલ નંબર એ દેખાય ને બધાય શું લખ્યું છે તે દેખાય છે. એટલે કોઈએ કાંઈ અત્યારે લખવાનું નથી. આપણે ભણીએ છીએ તો આપણે જે છે ધ્યાન ભણવામાં अच्छी बात રાખવાનું. है। मिस पहले वो 98 बोलूं। ચાલો બોલો. The cook મોહમ્મદ was પછી રઝા. ખાલી જગ્યા હા મિસ the cook was ખાલી જગ્યા એ confused વોઝ ધ કુક વોઝ શું થયો તો cook કુક the cook was ખાલી જગ્યા confused કન્ફ્યુઝડ. શું બોલાય એને બેટા? confused કન્ફ્યુઝ એટલે શું? કાંઈ ખબર ન પડે. એટલે મેં હેરાન થઈ ગયા કે મારે આમ બનાવ કેવી રીતના આવડતું ન હોય તો હા. ઓકે ચાલો બીજું જે છે એ મને કહેશે અલી અમાવ. The name of the dish was બસ એવું કોણ વચ્ચે બોલે છે? Evil. એવિલ. તો જે ડીશ નું નામ હતું એ શું હતું? એવિલ. આ કોણ બોલ્યું? અલી અમાફ તો નથી બોલ્યો. બીજો સવાલ અલી અમાફ બોલ્યો, જવાબ કોઈ બીજું બોલ્યું છે. એને લેફ્ટ થવું છે ભાઈ. જવાબ હું જ બોલ્યો. તો કેમ મને એને સંભળાયો વિસરો. નહીં સરખે? કોઈ બીજું બોલ્યું. હા દીતા. હમ. ઓકે ચાલો હવે જે છે એ પોતપોતાનો જ્યારે ટર્ન હોય ત્યારે જ બોલવાનું, બીજા કોઈએ નથી બોલવાનું. હવે હમણાં હું બધાના એક એકના નામ લઈને જે છે આ પાઠમાં શું આવે જ ને એ હું પૂછવાની છું. આ પૂરું થાય ને એટલે. ચલો હવે મને કહેશે અલકમા. નંબર ફર્સ્ટ. મિસ અવિલ એવિલ. બીક હે એવિલ. એવિલ હમ became હમ famous in ફેમસ ઇન dest એ કેરેલા કેરેલા. વેરી ગુડ. કેરેલાની અંદર જે છે એવિલ ફેમસ થઈ ગયું. જો બે વસ્તુ છે, એક તો
ફેમસ અને એક પોપ્યુલર. તો પોપ્યુલર તામિલનાડુમાં આવશે અને ફેમસ જે છે એ કેરેલામાં આવશે. ઓકે, પછીનું જે છે શું બોલું? અબ્દુલ્લા ડાબાણી અબ્દુલ્લા. હા બસ તો બાકી શું? હા, આના પછીનું તું બોલજો હો સાહેબ. પણ મારી બી નથી આવી. કોણ The શું નામ name છે of તાર? હમ? the name of the king was dash C Virata. વેરી ગુડ. જો સ્પેલિંગ ખાસ યાદ રાખજો. VIRATA. વિરાટા. વિરાટા એ જે છે એ રાજાનું નામ છે. તો એ કયા રાજા હતા? તો કે ત્રાવણકોરના. ત્રાવણકોરના જે મહારાજા હતા એનું નામ વિરાટા હતું ને એના રાજ્યની અંદર એણે બધાને જમવા માટે બોલાવ્યા હતા. ઓકે, ત્રીજું જે છે એ સાદ બોલશે. Amis. હમ. The cook was dash Bhima. ભીમા. મતલબ જે કુક હતો એ કોણ હતો? ભીમ હતો. ભીમ કોણ છે? યાદ છે કે નહીં બોયસ? Cook હા ભીમા હતો. અમીર ભીમ એક બ્રાહ્મણ હતા ને બ્રાહ્મણ છે ને રહેતા હતા નહીં બેટા, રાજાના રાજ્યમાં. બ્રાહ્મણ નહોતા, એ ક્ષત્રિય હતા અને એ જે છે પાંડવો હતા. કોણ? પાંડવો. પાંડવ. હા, 5 પાંડવ જે આવે છે ને મહાભારતના યુદ્ધમાં, તો એ 5 પાંડવો હતા અને એ લોકોને અજ્ઞાતવાસ જે છે આપવામાં આવ્યો હતો એટલે એ લોકો છુપાઈને રહેતા હતા આ ત્રાવણકોરના મહારાજાના રાજ્યમાં વેશ બદલીને. ચાલો, હવે મને કહેશે સુલેમાન ચોથો. સુલેમાન, ચલો નંબર 4. The dash were hiding in King Virata kingdom. The Pandavas. પાંડવાસ. વેરી ગુડ, ખૂબ સરસ. તો કોણ હાઇડિંગ એટલે છુપાઈને રહેવું? કોણ છુપાઈને રહેતું હતું? તો કે પાંડવો. પાંડવો જે છે એ જે કિંગ વિરાટા હતા એના રાજ્યમાં છુપાઈને રહેતા હતા, એટલે વેશ પલટો કરીને રહેતા હતા. ઓકે, ચાલો, હવે પછીનું મને કહેશે મોહમ્મદ મહેંદી. મોહમ્મદ મહેંદી. પાંચમું. પાંચમું બેટા, પાંચમું. એવિલ વાળું. હા. પોપ્યુલર. પોપ્યુલર in ઇન ખાલી જગ્યા. શેમાં કઈ જગ્યાએ પોપ્યુલર થઈ ગયું તું? તમિલનાડુ. ચાલો બોલો ઝડપથી બેટા. તમિલનાડુ. તમિલનાડુ. બરાબર. તો કે તમિલનાડુની અંદર એવિલ પોપ્યુલર થઈ ગયું હતું ને ફેમસ કઈ જગ્યાએ થઈ ગયું હતું? કેરેલામાં. બે ખાસ યાદ રાખજો, એક ફેમસ અને એક પોપ્યુલર. ઓકે, તો હવે તમને ખ્યાલ આવ્યો કે આપણે આ જે સ્ટોરી ભણી હતી ભીમવાળી, એમાં શું હતું? હું જેને પૂછું એ મને આખી સ્ટોરી જે છે. હા. આ સુલતાન ભગવાન મારા વિડિયો શરૂ કરીને છે ને ગાડી હકાલે ને એ વિડિયો દેખાડે. સુલતાન ખોખર. બેટા સાદ, તારે હવે સમજવાનું છે કે હવે હું સરને બોલાવું? જીવાણી સરને બોલાવું? હવે જો સાદ કઈ પણ આડોળો બીજી પ્રવૃત્તિ તારું નામ આવશે ને તો હવે હું ખરેખર જે છે સરને બોલાવીશ ને કમ્પ્લેન કરીશ ને તારા પેરેન્ટ્સને ફોન થશે અત્યારે ને અત્યારે કે જે છે ભણવાના ટાઈમે જે છે આવી બધી પ્રવૃત્તિ થાય છે. મિસ ટ્રુવલ્સ નથી કરવાના? કરવાનું જ, પેલા હું પૂછી લઉં તમને લોકોને. હવે મને અબ્દુલ્લા, હા અબ્દુલ્લા મને કહેશે બેટા આપણે જે પાઠ ભણ્યો કુક વાળો, એવિલ વાળો, તો એની અંદર આપણે શું ભણ્યા એ મને તારે જે છે ને આખા પાઠમાંથી તું જે સમજ્યો છો ને ટૂંકમાં કહેવાનું છે. હા મિસ. કુક વાળો. હા. હા. આમાં એક વાર છે ને એક વચન રાજા એને જમવાનું આયોજન કર્યું. એક રાજા એ ભોજન નું આયોજન કર્યું હતું. હમ. ત્યારે એને
ત્યારે એના ઘરે ગેસ્ટ આવવાના હતા હમ. અને ત્યારે એના પોતાના સ્પેશિયલ કુક હતો ને એને એમ હા. કીધું કે તારે છે ને ખાવાનું બનાવવાનું છે. સારામાં સારું ખાવાનું જમવાનું બનાવવાનું છે. ખાવાનું બનાવવાનું છે. હમ. પછી છે ને થોડું કરીને રાજા અંદર આવ્યો ને હા. બધું બાસ્કેટમાં વેજીટેબલ છે ને જો આમ નો કામ હોય ને એવું બધું પડ્યું તો હતું હા. રાજા એમ કીધું કે મને આમાંથી કાંઈક વસ્તુ બનાવીને દેજો તું. હા ફેંકી નહીં દે. પછી રાજા કહીને વયો ગયો. પછી છે ને બેટા ઓલા માઇક હા તારા માઇકમાં કઈક અવાજ આવે છે. હા, અબ્દુલ્લા બેટા તારા માઇકમાં અવાજ આવે છે કઈક. એ આમીશ ઉભા રહો ને બીજી જગ્યાએ વયો જાઉં. હા ઓકે. આમીશ બોલો. ઓકે ઓકે હવે શરૂ કર. હજી પછી થોડોક આવે છે. એવિલ પછી ડીશ હા બનાવે છે પછી ડીશ બનાવવાનો રાજા તો કઈને ઓલો જ ગયો. તો હા. પછી છે ને એવિલ આમ વિચારવા માંડ્યો કે આમાંથી બનાવું કુક હું. કુકે એવું વિચાર્યું કે મારે શું બનાવું કઈ રીતે બનાવું એમ. કુકે એમ કીધું કે હું બનાવું શું વસ્તુ બનાવું મારે તો પછી છે ને પછી એમાંથી બધા કરી લીવ્સ લીધા અને એવી રીતે એ બધું ખાવાનું બનાવ્યું અને પછી છે ને રાજા પછી છે ને એમ કીધું કે હવે મહેમાન આવી એમાં હવે શું તમે નાખ્યું તું બેટા ખાવાનું શું લેવાનું નાખી અને છે. બનાવ્યું તું એવિલમાં શું નાખીને બનાવ્યું એવિલ. તો મિસ એમાં મિસ ગ્રીન ચીલી રાખી તું ગાર્લિક હમ નાખ્યું તું હમ પછી કર્ડ નાખ્યું તું વેરી ગુડ. પછી કોકોનટ કોકોનટ પછી કોકોનટ ઓઇલ પણ નાખ્યું તું. કોકોનટ ઓઇલ બનાવ્યું તું પછી હમ કોકોનટ ની ચટણી બનાવી હતી. હમ. એક છેલ્લું હું હતું ભૂલાઈ ગયું. કરી લીવ્સ. નાખી અને એ વસ્તુ બનાવી એ હમ પછી છે ને એ લઈ ગયો રાજા પાસે એના પછી બધા ગેસ્ટ ને પડોશી તો છે ને રાજા ગેસ્ટ એમ કીધું કે આનું નામ શું છે તો છે ને જે કુક હતો ને એ તો વિચારમાં હમ પડી ગયો કે હવે હું કરું હવે તો મને તો નામે નથી ખબર તો એ હમ એમ કીધું કે આ ડીશ નું નામ એવિલ છે હમ. પછી છે ને પછી આખા છે ને કેરળામાં છે ને એની ડીશ ફેમસ થઈ ગઈ. વેરી ગુડ ખુબ સરસ. ખુબ જ સરસ અબ્દુલ્લા તને આખી સ્ટોરી ખબર છે કે કેરેલા ની અંદર અહીં જે છે એવિલ ખુબ ફેમસ થઈ ગયું ને જે બનાવનાર હતો એ કોણ હતું ભીમ હતું કે એને એ સરસ મજાની ડીશ બનાવી હતી વેરી ગુડ ખુબ સરસ. ઓકે ચાલો સાદ સાદ ને આવડે છે. સમી. ઓકે ચાલો સાદ તું પણ કહી દે. હું મિસ લે સ્ટોરીમાં આપણે શું સમજ્યા રાજાનું નામ શું હતું ક્યાંના રાજા હતા. શાક પછી હું રાજાનું નામ હમ. હમણાં જ આપણે ભણ્યું ખબર છે મેં એમ કીધું સ્પેલિંગ યાદ હા હા રાખવાનું મિસ છે. હા એવું કયા રાજા મિસ છે હતા. ને પેલા એક નીચે એક રાજા હોય છે અને નીચે ને રાજા એમ કીધું હોય કે છે ને આ તારે છે ને કાલે એક છે ને ઓલું ખાવાનું બનાવવાનું તૈયાર કરવાનું તો હમ છે ને બીજા દિવસે મિસ રાજા છે ને ત્યાં રસોઈ ઘરમાં જાય છે ને તો મિસ છે ને તેના જે રસોઈ બનાવતો હોય ને તેની કેટલીક વસ્તુ મિસ છે ને રકમ હોય ને મિસ ફેંકી દઈ છે તો રાજા એમ કહીશ કે છે ને તું આ પેકમાં આમાંથી તું કાંઈક આમ નવીન બનાવ અલગ રીતના તો હમ પછી મિસ છે ને તે બનાવે છે ને તો તે બનાવે છે અને મિસ છે ને તે બધું એમાં બધી બની જાય વસ્તુ છે ને નાખીને સરસ બનાવે છે આ. કોકોનટ ઓઇલ ને એવું બધું મિસ છે ને નાખીને પછી મિસ છે ને બનાવે છે. તો પછી મહેમાન આવે છે અને છે ને જ્યાં ખુરશીઓ હોય ને ટેબલ ઉપર બેઠે છે. હમ પછી છે ને મિસ ખાવાનું આવે છે ને તો એ લોકો ખાવાનું ખાય છે ને એમ તો જોવા કેવું મસ્તીનું છે આનું નામ શું છે ખાવામાં તો મિસ હમ એને ખબર નથી હોતી કે કારણ કે કે મિસ તેને હાથે તેમ દિમાગથી વિચારીને બનાવેલું હોય. બનાવ્યું હોય હા. હા તો મિસ છે ને તે કન્ફ્યુઝ થઈ જાય છે. પછી મિસ છે ને પછી મિસ છે ને અચાનક જ એને યાદ આવી જાય છે ને શું કીધું એવિલ એમ કહી દીધું. એવિલ હા કે ખાવાનું નામ એવિલ છે. પછી હમ મિસ છે ને બસ એટલું જ હતું. ઓકે વેરી ગુડ બેટા ખુબ સરસ સાદ વેરી ગુડ.
તો એવિલ જે છે એ ખૂબ પોપ્યુલર થઈ જાય છે. હવે ખાસ મોસ્ટ ટાઈમથી વસ્તુ હું યાદ રાખવાની છે, તો સૌથી પહેલા આપણે યાદ રાખવાનું છે કે રાજા જે છે એનું નામ હતું કિંગ વિરાટા. રાજાનું નામ હતું વિરાટા. અને એ કયા રાજ્યના રાજા હતા? તો કે ત્રાવણકોર. ત્રાવણકોરના મહારાજા હતા. અને એણે બધાને જમવા બોલાવ્યા હતા. એના ઘરે આમંત્રણ આપ્યું હતું જમવાનું. તો એ એવું ઈચ્છતા હતા કે મારા જે ગેસ્ટ આવે, ગેસ્ટ એટલે કે મહેમાનો, તો કે મારા જે મહેમાનો આવે જમવા એને હું સારામાં સારું જે છે એ જમવાનું પરોસું, એને સારામાં સારું જમવાનું મળે. એટલા માટે એણે જે પોતાનો કુક હતો, રસોઈયો, તો એ રસોઈયાને એવું કીધું કે તું સારામાં સારી રસોઈ બનાવજે. એવું કહેવા માટે પોતે રસોઈ ઘરમાં જ્યારે જાય છે તો ત્યારે એ જોવે છે કે એક ટોપલીમાં વધારાના શાકભાજી પડ્યા હોય છે કે જે રસોઈ બની ગયા પછીના હતા, જેનું કામ નહોતું. એટલે રાજા પૂછે છે કે આ શું છે? તો જે રસોઈયો હતો એને એવું કીધું કે આ જે વધારાના શાકભાજી છે એ હું હમણાં જ ફેંકી દઈશ એમ. તો રાજા એમ કીધું કે ના ના, ફેંકી નહીં દેતો, તું એમાંથી કંઈક એવું બનાવ કે જે છે એ શાકભાજીનો ઉપયોગ થઈ જાય અને એને ફેંકવા ન પડે, એને એક સારામાં સારી ડીશ બનાવ, વાનગી બનાવ, એવું રાજાએ કીધું. એટલે રસોઈ હતો એ તો વિચારવા લાગ્યો કે મારે શું બનાવવું હવે, મને તો કઈ આઈડિયા નથી આવતો કે હવે આ કઈ રીતે હું બનાવી. પછી એને જે શાકભાજી હતા પહેલા તો વધારાના, એને ધોઈ નાખ્યા. પછી એને લાંબા શેપમાં કટકા કર્યા. પછી એ જે શાકભાજી હતા એની અંદર એને કોકોનટ એટલે કે નારિયેલ નાખ્યું, લીલા મરચા અને પછી ગાર્લિક એટલે લસણ, એ બધું નાખીને સરસ મજાની પેસ્ટ બનાવીને એની અંદર નાખી, બધા મસાલા નાખ્યા. પછી એની અંદર એને કરી લીવ્સ નાખ્યા, દહીં નાખ્યું, એમ કરીને બહુ સરસ મજાની વાનગી એણે તૈયાર કરી. અને પછી એ જે છે એ મહેમાન આવ્યા એટલે તરત બધાને પીરસી, એ વાનગી જે છે જમવા આપી. એટલે બધાએ તો એ વાનગી ચાખી એટલે એ બધાને તો એટલી ભાવી, તો એ લોકોએ એમ કીધું કે અરે વાહ, તો સરસ વાનગી બનાવી છે તમે, એનું શું નામ છે? સરસ. હા, એટલે એનું નામ પૂછ્યું તો કુકે તો કઈ એનું નામ પાડ્યું નહોતું, કેમ કે એને તો અચાનક જ તે બનાવી, તેને કઈ યાદ નહોતું એવું. તો પછી થોડોક કન્ફ્યુઝ થઈ ગયો. પછી એણે એવિલ એવું નામ આપ્યું. તો એવું નામ આપ્યું એટલે પછી એ એટલી બધી ફેમસ થઈ ગઈ, એવિલ જે છે એ આખા કેરેલાની અંદર ફેમસ થઈ ગઈ. અને તમિલનાડુની અંદર પણ બધા લોકો એને બનાવવા લાગ્યા અને એ ખૂબ પોપ્યુલર થઈ ગઈ અને બધા એના વખાણ કર્યા. અને એ જે કુક હતો એ કોણ હતો? તો એ કુક હતો ભીમ હતો, કે જે 5 પાંડવો છે એમાંનો એક હતો. કે પાંડવો જે છે એ પોતે જ્યારે અજ્ઞાતવાસમાં રહેતા હતા ત્યારે વેશ બદલી અને રહેતા હતા છુપાઈને આ રાજાના રાજ્યમાં, તો ત્યારે રસોઈયાનું ને એવું બધું એ લોકો કામ કરતા. તો આ ભીમ છે એ પણ એક રસોઈયાનું કામ કરતો અને એને આવી સરસ મજાની એવિલની રચના કરીને એને એવિલ નવું જે છે એ જમવાનું શોધ્યું. તો અહીંયા આપણો પાઠ જે છે એની સ્ટોરી આવી હતી. ખ્યાલ આવ્યો બધાને? હવે કોઈને ભૂલાશે આ સ્ટોરી? કોઈને નહીં ભૂલાય ને બોಯ್સ? બધાને ખાસ યાદ રહી ગઈ છે ને? ઓકે, ચલો. હવે જે છે તમારે આજનું હોમવર્ક શું છે? તો આજના હોમવર્કની અંદર તમારે લોકોએ ટ્રુ ફોલ્સ જે છે, ટ્રુ ફોલ્સ એ પાકા કરવાના છે. અને આજે જે કરાવ્યા છે MCQ, તો MCQ નું 1 ટાઈમ રિવિઝન લખવાનું છે તમારી બુકમાં. ઓકે. બરાબર? અને ખાસ યાદ રાખજો કે એક્ઝામ આજથી શરૂ થાય છે. 8 વાગ્યાનો ટાઈમ છે. તો તમે 8 વાગ્યે જે છે 8 થી 12 ની અંદર એક્ઝામ આપી દેજો. રોલ નંબર, નામ ને બધું વ્યવસ્થિત લખવાનું છે. અને કોઈએ ભૂલ કરવાની નથી કાંઈ પણ. બધાને ઓલ ધ બેસ્ટ એક્ઝામ માટે. ઓકે. તમારા પેપર